પેપર સેટરને ખ્યાલ છે મિત્રો કે વિદ્યાર્થીઓ સૂત્રના આધારે દાખલાને સમજ્યા વગર ગણતરી કરીને આવે છે. તો પેપર સેટર જરા હટકે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે અને પ્રશ્ન તમે કેવી રીતે ટેકલ કરશો વિચારવો જોઈએ. જરા જુઓ, અહીંયા તમારે સૂત્રનો ઉપયોગ થશે નહીં. પેપર સેટરને ખ્યાલ છે વિદ્યાર્થીના મગજની અંદર ખરેખર કેટલો આઈક્યુ પાવર છે તેનું ટેસ્ટિંગ કરે છે. અહીંયા જુઓ, એક વર્ગના હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે. સુમન છે અને એ 5મા સ્થાને છે. એક સુમન લેવાની તમારે અને એ હાજરી પત્રક અહીંયા છે. આ સુમન 5મા સ્થાને લ્યો તમે તો આ બાજુ કેટલા હોય તો કે આ બાજુ 4 હોય. ચાલો હવે આગળ બીજું વિધાન. મહેશ છેલ્લેથી 8મા સ્થાન પર છે. હવે મહેશ લેવાનો અને છેલ્લેથી 8મા સ્થાને લેવાનો. તો અહીંયા 8મા સ્થાને લેવો હોય તો આ બાજુ 7 હોય તો મહેશનું સ્થાન 8મું થાય. હવે આગળ શું કહે? રમીલા સુમન પછી 6ઠા ક્રમે. હવે એક તમારે રમીલા લેવાની છે. રમીલા અને સુમન પછી 6ઠા ક્રમે. આ સુમન છે 6ઠા ક્રમે તો અહીંયા 5 હોય. અહીંયા 5 હોય અને આ પછી રમીલા હોય તો એનો 6ઠ્ઠો ક્રમ થાય ને. આ સુમન અને રમીલા વચ્ચે 5 વિદ્યાર્થી હોય અને આગળ એવું કહે છે વિધાનમાં કે એ મહેશ અને સુમનની બરાબર વચ્ચે છે. આ બરાબર વચ્ચે હોય તો 5 અહીંયા વિદ્યાર્થી હોય તો 5 આ બાજુ હોય. હવે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે જરાક વિચારો. 5 ને 5 10, 10 ને 7 17, 17 18 19 20 21 ને 3 વ્યક્તિ 22 23 અને 24. કુલ કેટલા વિદ્યાર્થી હોય તો કે 24. હા, સૂત્રનું નહીં લાગે, રિઝનિંગનું લેવલ અપ થયું છે. અહીંયા તમારે ખરેખર તમારો કેટલો મગજ ચાલે છે એ પેપર સેટર ચકાસે છે.